શ્રાવણ મહિનામાં ફરાળમાં કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા તેલ ન ભરાય તેવા હેલ્ધી અને ટેસ્ટી સાબુદાણા વડા તમે એક તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો કે બહારથી કેટલા ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણા વડા બની અને રેડી થઈ જાય છે. તો ચાલો એની રેસીપી તો આપણે રેસીપી જોઈ લઈએ. તેના માટે મેં 2 વાટકી સાબુદાણા લીધા છે. તેને સારી રીતે આપણે પાણી નાખી અને 3 થી 4 મિનિટ હાથથી જ હળવા હાથે જ આપણે વોશ કરવાના છે. જે એનો એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય તે રીતે એને રફલી જ મેશ કરતા જઈ અને વોશ કરવાના છે. તમે જોઈ શકો છો તેની અંદર 1 ચમચી જેટલું પાણી છે. તો બસ આપણે એટલું જ પાણી રાખવાનું છે, વધારે નથી રાખવાનું. તમને થોડું લાગે તો તમે વધારે પણ નાખી શકો છો. 1 મુઠ્ઠી જેટલું આપણે પાણી લઈ અને ઉપરથી છાંટી અને ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે જ આપણે રેસ્ટ આપીશું. પછી 1 કલાક પછી તમને હું દેખાડું. તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા જો કેટલા ખીલેલા છે. આની તમે ખીચડી પણ બનાવશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ ટેસ્ટી બનતી હોય છે. તમે જોઈ શકો છો 1 જ કલાકમાં આ રીતે પલાળવાથી, પાણીમાં પલાળીએ ને તો 4 થી 5 કલાક રહેશે, પણ આવી રીતે પલાળશો ને તો બહુ સરસ રહેશે. તો મેં મીડિયમ સાઇઝના 5 નંગ બટેટા લીધા છે. તેને સારી રીતે આપણે રફલી મેશ કરી દેવાના છે. તમે ગ્રેટરથી પણ ગ્રેટ કરી શકો છો. જે સાબુદાણા પલાળી રાખ્યા છે તે પણ એડ કરી દઈએ. એની સામે મેં 1 મીડિયમ સાઇઝનું મોટું મરચું આવે તીખું તે લીધું છે. તમે બાળકો ખાવાનો હોય તો તીખું મોળું કરી શકો છો. 1 નાનો ટુકડો આદુનો છે, તેને પણ સારી રીતે ખમણીને એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. 8 થી 10 લીમડાના પાન છે, તેને જ રફલી ઇન્સ્ટન્ટ ત્યારે જ ચોપ કરીને નાખવાથી એની અરોમા જે હોય છે તે બહુ સરસ આવતી હોય છે. પછી પિંચ જેટલી હળદર એડ કરેલી છે. સ્વાદ મુજબ સિંધાલું મીઠું એડ કર્યું છે. તમે જે ખાતા હોય તે 2.5 ચમચી ગરમ મસાલો છે. તમે ના ખાતા હોય તે વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો. 8 થી 10 સૂકી દ્રાક્ષ નાખી છે. બધું જ સારી રીતે પહેલાં મિક્સ કરતું જવાનું. હાથને આવી રીતે બાઇન્ડિંગ કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે જે બટેટાનું મોઇશ્ચર હશે ને તેમાં જ સરસ થઈ જશે. હવે આરા લોટ છે, તમે સિંગોડાનો લોટ કે જે ફરાળી લોટ તમારે નાખવો હોય તે પણ નાખી શકો છો, પણ આરા લોટથી એનો ટેસ્ટ ખૂબ જ અને ક્રિસ્પી બનતા હોય છે. હવે 2.5 ચમચી લાસ્ટમાં આપણે કચરા ખાંડેલા મરી છે. હવે સરસ બધું મિક્સ કરી હાથમાં તેલ લગાવી અને ગોળા તમારે ગોળ, લંબગોળ કે તમારે જેવા વાળવા હોય તેવા તમે સરસ વાળી શકો છો. જો ફ્રેન્ડ્સ 2 ચમચી વધારે નહીં નાખવાનો, પણ તમારો ઇન્સ્ટન્ટ તરત જ કેટલો સરસ ગોળા વળી અને રેડી થઈ જશે. તમારે ઓછી મહેનતમાં અને તમારું જો બેટર ચીપચીપું થાય ને તે પણ નહીં થાય. તમે આ રીતે પલાળશો અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો તો તમારા પણ વડા ખૂબ જ ટેસ્ટી અને તેલ પણ નહીં ભરાય અને બહુ જ સરસ બની અને રેડી થશે. તો આવી રીતે મેં બધી પેટી વાળી અને રેડી કરી લીધી છે. તો ફટાફટ આવી જ રીતે બધી જ પહેલાં પેટીસ આપણે વાળી અને રેડી કરી દઈએ. 2 વાટકી અને 4 થી 5 બટેટામાંથી 14 જેટલી આપણી મીડિયમ સાઇઝની પેટીસ બની અને રેડી થશે. હવે આપણે પેટીસ પર થોડો 1 ચમચી જેટલો આરા લોટ લગાવી અને આગળ પાછળ થોડો એને હાથ ફેરવી અને ચોંટાડી દેશું. ને આ સ્ટેજ પર ફ્રેન્ડ્સ તમે બનાવી અને અઠવાડિયા સુધી તમે જીપલોક બેગમાં કે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ડીપ ફ્રીઝરમાં રાખશો તો ફ્રેન્ડ્સ અઠવાડિયા સુધી આને કશું જ નથી થતું. કોઈ મહેમાન આવે કે આપણે શ્રાવણ મહિનામાં ગમે ત્યારે એની ટાઈમ ખાવી હોય બનાવીને તો તમે આવી રીતે બનાવીને 4 થી 5 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આને 5 થી 10 મિનિટ તેલ ગરમ થાય ત્યાં સુધી રેસ્ટ આપીએ. મેં સાઈડ પર પેટીસ બનાવી ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તળતી વખતે સાઈડ પર આપણે જેટલી તેલમાં સમાય એટલી સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ પેટીસને વાળીને મૂકી હતી તે સ્ટેપ બાય સ્ટેપ નાખતા જઈએ અને એને તરત જ આપણે ચલાવવાનું નથી. 1 થી 1.5 મિનિટ આપણે એમ જ એને રહેવા દેવાની છે, સેટ થવા દેવાનું છે ઉપરનું પડ. એટલે તમે જોઈ શકો છો જો ઉપરનું પડ કેટલું સરસ સેટ થઈ ગયું છે. તો હવે એને જેમ આપણે નાખી હતી તેવી જ રીતે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે સાઈડ પર કરતા જઈએ અને નાખશું, જેનાથી આપણી પેટીસ ફાટતી નથી. ઘણીવાર તમે વચ્ચેથી ચલાવશો ને ફ્રેન્ડ્સ તો વચ્ચેથી સાઈડથી ફાટી જવાથી પેટીસમાં તેલ ભરાઈ જતો હોય છે. સાબુદાણાના વડા પછી ઓઇલી બનતા હોય છે. તો આ એક ટિપ્સ છે જે તમે ફોલો કરશો તો તમારા સાબુદાણાના વડામાં પણ એ
અંદર તેલ પણ નથી ભરાતું. આવી જ રીતે પાછું 3 થી 4 મિનિટ આપણે એને ફેરવતા જઈ. એની સાઈડ 2 થી 3 મિનિટ સેટ થાય એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ એને ફેરવતા જઈ અને આપણે સરસ એને તળાવવા દેશું. તમે જોઈ શકો છો એને 2-3 મિનિટે એને ફેરવતા જઈ અને કરશો એટલે બંને સાઈડ એની ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી સરસ એને ચડવા દઈએ. જો આપણી પેટીસ તળાઈ અને રેડી છે. તમે પેટીસ પણ કહી શકો, સાબુદાણાના વડા પણ કહી શકો. તો જુઓ, તમે જોઈ શકો છો કેટલા સરસ બની અને રેડી થઈ છે. તો એક બેચ તળાઈ અને રેડી છે. અને આવી રીતે અંદર થોડોક જ આપણે અંદર થોડોક જ આરા લોટ નાખવાનો છે કે જેથી બાઇન્ડિંગ રહે અને આપણી જે સાબુદાણાના વડા છે તે એકદમ ક્રિસ્પી અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને. તો આવી રીતે આપણે ફેરવતા જઈ અને 2 થી 3 મિનિટ એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે સરસ એને ફેરવતા જઈને જ આપણે એને સરસ તળાવવા દેશું. શરૂઆતમાં 1 થી 1.5 મિનિટ જ એને સેટ થવા માટે જ રહેવા દેવાના. પછી એને થોડી વારે ફેરવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સરસ તળાવવા દઈએ. તો લાસ્ટ બેચ પણ તળાઈ અને રેડી છે. તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા, જે તમે ચટણી, દહીં કે જે તમે ફરાળમાં ખાતા હોય તેની જોડે ખાઈ શકો છો. મારા ઘરે ગરમા ગરમ હોય તો દહીંની સાથે પણ સર્વ થતા હોય છે, ગ્રીન ચટણી સાથે. તો તૈયાર છે આપણા, તમે ઘરમાં ફરાળમાં જે ખાતા હોય તેની સાથે સર્વ કરી શકો છો. જો તમે જોઈ શકો છો, તમને નજીકથી પણ બતાવું કે હાથમાં તેલ પણ નથી અને કેટલો સરસ ફૂલી અને દડા જેવું એકદમ આપણું ફૂલીને વડું તૈયાર થયેલું છે સાબુદાણાનું. તમે જોઈ શકો છો કેટલું ગરમ છે. હું તમને એક તોડીને પણ બતાવું. જો અંદરથી એકદમ સોફ્ટ છે અને સ્પોન્જી છે. જો અને બહારથી એનું પડ પણ કેટલું ક્રિસ્પી છે. તો આપણે આરા લોટ કે તમે જે કોઈ પણ લોટ બાઇન્ડિંગ માટે નાખો ને ફ્રેન્ડ્સ, તે બહુ ઓછો યુઝ કરવાનો, જેથી આપણા ક્રિસ્પી સાબુદાણા વડા બનીને રેડી છે. તો શ્રાવણ સ્પેશિયલ સાબુદાણાના વડા તૈયાર છે. તો ઘરે